દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાડીલા ગામે ગામના અનુસૂચિત જાતિના યુવકનો મૃતદેહ મળી આવ્યો. ગત રાત્રિના જાડીલા ગામની પાણીની ટાંકી પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મારું નામ ભીખાભાઈ દાનાભાઈ સોલંકી, મારા નાના ભાઈ મંજીભાઈ દાનાભાઈ સોલંકીનો દીકરો જાળેલા. આજે સોનાવાલા હોસ્પિટલ આવ્યા છો, શું ઘટના બની? હવે હર્ષદ જે અમારે જ્યાં મૃત્યુ હાલતમાં છે એને એના ભાઈબંધે બોલાવ્યો અને કીધું કે તું બહાર આવ. એટલે એ 9:30 આજુબાજુમાં એ બહાર ગયો. એટલે 10 વાગ્યા એના પપ્પાએ ફોન કર્યો, એટલે ફોન સ્વિચ ઓફ આવ્યો. એટલે અમને શંકા થઈ કે કાંઈક થયું લાગે છે ને કાંઈક રોકાય નહીં અને ફોન ચાલુ હોય. એટલે મેં સીસીટીવી કેમેરામાં જોયું અને પછી ગોતવા લાગ્યા. એટલે ટાંકી પાસે અમારી ગાડી પડી હતી, 2 વ્હીલ. એ જોઈ અને અંદર પડ્યા એટલે આ મૃત્યુ હાલતમાં હર્ષદ મળી આવ્યો. કોઈની ઉપર શંકા ખરી? હવે શંકા તો જે ફોન કર્યો છે, બોલાવ્યા છે, એનું માથે જાય ને શંકા તો. અને અપહરણ કરીને માર્યો છે ને, અપહરણ જ કર્યો ને. શું માંગ છે? મારી માંગ એટલી છે, સરકારને જો તેવડ ન હોય તો મને હોય દે, હું આખી જિંદગી જેલ ભોગવા ત્યાર સુધી ખૂન હું કરી નાખું. બસ એ જ વાત છે મારી. કાંઈ ના ફાંસી આપે. મારું નામ સોલંકી મહેશ ભીખાભાઈ, ગામ જાળેલા. મહેશભાઈ, આજે સોનાવાલા હોસ્પિટલ આવ્યા છો, શું ઘટના બની છે? મોડી રાત્રે 9:30 પોણા 10 મારા ભાઈ હર્ષદને ફોન આવ્યો કે બહાર આવ. તેને એના પપ્પાને કીધું કે હું મારા ભાઈબંધને મિત્રને મળીને 5-10 મિનિટમાં પાછો આવું છું. 10-10:15 એના પપ્પાએ ફોન કરતા ફોન સ્વિચ ઓફ આવતા અમે ગોતવા લાગ્યા. ઘરના બધા ગોતતા 1 વાગી ગયો. સીસીટીવી કેમેરા ગામના જોયા તોય પણ જડ્યો નહોતો. પછી અમે મોટી ગાડી લઈને ગોતવા ગયા તો ગાડી નજરે ચડી ગઈ અમને. અમારે ગામની ટાંકી, પાણીની ટાંકી છે ને તેની પાસે. તો ત્યાં માર્યું હતું તાળું અને અમે અંદર ઠેકીને ગયા. અંદર જોયું ને તો મૃતક હાલતમાં અમને મળી આવેલો મારો ભાઈ. કોઈની ઉપર શંકા ખરી કઈ? એને રાત્રે 9:30 પોણા 10 વાગે હર્ષદને ફોન આવેલો કે આવો બહાર, એના મિત્ર સર્કલનો. હવે એના અમને શંકા છે. શું માંગ છે આપની? જ્યાં લગી આરોપી પકડાય નહીં ત્યાં લગી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં. ગાંધીનગરના એક ધારાસભ્ય અને તેના પતિ ઉપર પોતાના માલિકીની જમીન ઉપર કબજો કરી ભાડોતી માણસો દ્વારા હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને જમીન માલિકે આક્ષેપ લગાવ્યા. પોલીસે ફરિયાદી જ બની આરોપી બનાવી દીધો. मेरा नाम अनूप सिंह राजपूत है। मैं जय अम्बे केटरर्स डेकोरेशन में काम करता हूँ, सुपरवाइज़र हूँ। और यहाँ पे मैंने मेरे आदमी रखे हुए जो मंडप का आना जाना लेना जो भी सामान होता है उस सबकी काम करते हैं यहाँ पे मंडप का टोटली। कल शाम को 5 बजे कल 11 तारीख 11/11/2025 कल शाम को 2 गाड़ी आई थी और 2 गाड़ी में अब आदमी कौन थे पता नहीं, लेकिन गाड़ी पुलिस की थी। तो उनसे मैंने पूछा कि सर आपको क्या काम है, किससे मिलना है? तो उन्होंने बोला हमको कुछ नहीं, तुम गेट खोलो, हमको अंदर घुसना है। मैंने सर कोई फरियाद है, कोई अर्जी है या कुछ भी चीज अगर ऐसा तो आप मुझे बताओ, मैं गेट खोल देता हूँ। मैंने उनको मना नहीं किया। बोले ना तू गेट खोल, नहीं तो हम लोग कूद जाएंगे, गेट तोड़ देंगे। मैं बोला पहले मैं मेरे मालिक को फोन करता हूँ, मेरे मालिक से बात करता हूँ, वो आते हैं उसके बाद आप लोग अंदर आना। बोले नहीं तेरे मालिक को भी हमने बिठा के रखा, तेरे को भी उठा के ले जाएंगे, हम लोग पुलिस है, हमसे बोले तो इस तरीके से करेगा। तो मैं सर आप मुझे व्यवस्थित तरीके से बात करो। मुझे ऐसे भी सुबह भी पुलिस आके गई थी और हमको पता नहीं था कि पुलिस है, सब सिविल में थे। बाद में मालूम चला हमारा मालिक है, उन्होंने बात की, उसके बाद सब क्लियर हुआ। फिर मेरे ना बोलने के बाद भी पुलिस ने जबरदस्ती से गेट तोड़ा है, जिसका वीडियो फुटेज सब कुछ है। और मेरे मोबाइल में भी वीडियो मैंने चालू रखा था, जो भी उनसे बात हो रही थी। पीस भाई खलीक के पास है तो पुलिस क्यों आई यहाँ पे?
अब पुलिस क्यों आई वही चीज़ समझ में नहीं आ रही है, क्योंकि पुलिस का यहाँ पे कोई काम ही नहीं था। जो जगह वो मेरे मालिक की है और हर चीज़ के पेपर से लेकर सब डॉक्यूमेंट उन्होंने क्लियर करके CMO PMO हर जगह पे भेजे हुए हैं। और ये लगभग 3-1 महीने से ये चीज़ चल रही है और मैं इनके साथ 1 साल से जुड़ा हुआ हूँ। और बीच में इनके कुछ आदमी भी रात को आए थे, हम लोग यहीं पे थे, उन्होंने पत्थर मारा भी किया था, बोले गेट खोलो और तुमको जान से मार देंगे, ऐसी धमकी दी थी। हम बोले केतन पटेल जो पूर्व मेयर रीटाबेन और अभी हाल में करंट में MLA है गांधीनगर उत्तर, उनके हस्बैंड है, उनके आदमी है, ऐसा उन्होंने बोला था। तंत्र के पास क्या न्याय किया? क्या हुआ? कल जो पुलिस यहाँ पे आई थी उसमें LCB की पुलिस थी, LCB 1 और अडालज पुलिस भी थी उसके अंदर। उन्होंने जबरदस्ती से गेट का लॉक तोड़ा है, गेट को खींच के, और चारों बाजू से उन्होंने क्या बोलते हैं जितने भी अंदर आदमी रहते थे सबको डरा के सबको यहाँ से भगा दिया और मुझे यहाँ से जबरदस्ती बिना कोई गुनाह के, बिना किसी चीज के मुझे यहाँ से 10 लोग घिसटते हुए यहाँ से उठा के गाड़ी में डाल के ले गए। और पुलिस, और जबकि मेरा जो मोबाइल था आदमियों का मोबाइल था, मेरा मोबाइल था, सब मोबाइल उन्होंने जमा ले लिए थे, जिसमें सब रिकॉर्ड था पुलिस का कि उन्होंने जो भी व्यवहार हमारे साथ गलत किया था, मारझूड़ की थी। હું પિયુષ કુમાર ચીમનલાલ પટેલ, ગામ પોર, ધંધો મારો મંડપનો અને ખેતી. શું બનાવ બન્યો છે તમારી સાથે? આ જગ્યા પોર ગામની જગ્યા છે, સર્વે નંબર 45, જૂનો સર્વે નંબર 475A1. આ જગ્યા મે 2023માં વેચાણ દસ્તાવેજથી ખેડૂત પાસેથી કબજા સાથે લીધેલી છે, બરાબર. આજ દિન સુધી કોઈ આવ્યું નથી. છેલ્લા 2-3 મહિનાથી અમને પરેશાન કરે છે. એ 472 સર્વે નંબરવાળા, એનો જૂનો સર્વે નંબર 358 આવે, 358 એક સર્વે નંબર આવે, 358 એક સર્વે નંબર DLR રેકર્ડે જે તે સમયે 475A1માં ભેળવી દીધેલો છે અને 475A માં ભેળવીને એ 7/358 બંધ થાય છે અને એ બંધ કરેલ નથી. સરકારી દફતરે રેવન્યુ રેકર્ડે એની 7/12 બંધ કરેલી છે, પણ મામલતદારની ભૂલના લીધે એ 7/12 ચાલુ રહી જાય છે અને એનો નંબર 472 આપેલો છે. 472નો નવો નંબર 40 અને 41 સર્વે નંબર પડેલો છે. એ ખાલી પાનિયું જ છે. સરકારી રેકર્ડે કોઈ એની જમીન નથી, ખાલી પાનિયું ચાલુ રહી ગયેલું છે. હવે એ ભૂલના લીધે આજે એ માણસો, એમના જે મરતિયા માણસો જે ખરા, એ સસ્તામાં માલ લઈને ખેડૂત પાસેથી સસ્તામાં માલ લીધો અને એ 100 રૂપિયાનો માલ 20 રૂપિયામાં લઈને એ અમને પરેશાન કરે છે. એ એકને આવ્યા હતા 4:10 રાત્રે, થાર ગાડી આવી હતી. થાર ગાડીમાં 4-5 ઈસમો હતા, એના અમારી પાસે ફોટા છે. એ ફોટા એમને દેખાડો, પથ્થરમારો કર્યો અને એમને એવું કીધું કે અમે કેતનભાઈ પટેલના માણસો છીએ. એટલે અમે પૂછ્યું કે કોણ કેતનભાઈ? તે કે રીટાબેન ધારાસભ્યના પતિ કેતનભાઈ. એ કેતનભાઈના માણસો એવું કીધું કે જગ્યા ખાલી કરી દેજો, નકર તમને જાનથી મારી નાખીશું. આ જગ્યા અમારી છે. તો એમની કઈ રીતે આવી? જગ્યા તો અમારી છે, કબજો અમારો છે, પોઝિશન અમારું છે, મય અંદર અમારો સામાન પડ્યો છે. જે તે સમયે અમે ખેડૂત જોડેથી લીધી ત્યારથી જમીનનું પોઝિશન અમારું છે. મેં ફરતો દિવાલ મરાયેલી છે. છેલ્લા આ પરેશાન કરતા હતા એટલે મેં એના ફરતો દિવાલ ઉપર ફેન્સિંગ કરેલી છે. તમારા પર આ હુમલો થયો એ બાદ તમે પગલાં શું પગલાં લીધા? અમે એ પગલાંમાં એવું લીધું કે CMOમાં PMOમાં ફરિયાદ કરી છે. ગૃહમંત્રી સાહેબ અડાલજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી છે. અમે અડાલજ પોલીસ સ્ટેશને જે તે સમયે અમે ફરિયાદ લીધી નથી એટલે અમે RPAD કરીને એમને ફરિયાદની કોપી આપી. પછી ચીફ મિનિસ્ટર સાહેબ અને ત્યાંથી પત્ર આવ્યો એમના ત્યાં અને મારા ઘરે પત્ર આવ્યો કે અડાલજ પોલીસ સ્ટેશનેથી ફરિયાદ એમને કોબા પોલીસ ચોકીમાં સોંપી. એટલે કોબા પોલીસ ચોકી અમે જવાબ લખાવવા ગયા 9 તારીખે. તો 9 તારીખે જવાબ લખ્યો તે અમારે ફરિયાદના લીધે એમને એવું કીધું કે આ જમીનની ફરિયાદ આ રીતે થાય નહીં, આ સિવિલ મેટર છે, એટલે તમારે સીટમાં ફરિયાદ કરવાની એમ કરીને અમારી ફરિયાદ પૂરી કરી દીધી એમને. એટલે અમારું કંઈ નહીં. અને મારી ફરિયાદના આધારે તપાસ કરવાનું કીધું હતું કે તમારી જમીન સીટમાં લાગે છે એટલે તમારે અહીંયા ફરિયાદ થશે નહીં. એટલે અમને કાગળ લખીને અમને આપી દીધો. એટલે અમારી ફરિયાદનું કંઈ થયું નહીં. તંત્ર આગળ શું આશા અપેક્ષા હવે રાખો છો તમે? તંત્ર આગળ આશા એવી રાખતો હતો હું કે મને મારી ફરિયાદનો જવાબ મળે, પણ મને આજ દિન સુધી જવાબ મળ્યો નથી. ઉપરથી સામેવાળાના અરજીના હિસાબે અહીંકન ડાયરેક્ટ મને કોઈ અરજી પાઠવી નથી, મને આપેલી નથી સામેવાળાની. અને મને એવું કહેવામાં આવે છે કે તમારા વિરુદ્ધ અરજી છે, પણ અરજી આજ દિન સુધી મને આપી નથી. તો અમે જવાબ કરી શકીએ એનો. અને અહીંયા સિવિલ ડ્રેસમાં કોણ હતું? એમ LCB ગાંધીનગર PI સાહેબ, વાડા સાહેબ અને જે રાણા સાહેબ LCB 1ના, એ બંનેના કહેવાથી રાણા સાહેબ તો એ સ્થળ ઉપર જ આવી ગયા હતા. એટલે મને કે તમારા વિરુદ્ધ અરજી છે, તો અરજીનો જવાબ કરીએ, તમે અમને અરજી આપો સાહેબ.
પછી અડાલજ પોલીસ સ્ટેશને. તો એ કઈ રીતે મને ન્યાય મળે? આ રીતે મને ન્યાય તો મળવો જોઈએ ને. તો હું કઈ જગ્યાએ ન્યાયની આશા રાખું? જો આ કેતન પટેલના ઈશારાથી પોલીસ નાચતી હોય તો એ કઈ રીતે શક્ય છે? તો મને ન્યાય ક્યાંથી લેવાના? હસબન્ડ થાય અને જમીનના મોટા ભૂમાફિયા છે. અને બીજો એક ગાંધીનગરનો એક આ કુડાસણ ગામનો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કાર્યવાહી કરવામાં આવી. જે અંતર્ગત જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પીએમજેવાય યોજનામાં માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાથી ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જામનગરની અંદર હૃદય રોગની સારવારમાં સરકારી યોજનામાં જે ભ્રષ્ટાચારની ઘટના બહાર આવી છે એ ખૂબ જ ગંભીર ઘટના છે. ગુજરાતમાં આ પ્રકારની સરકારી આરોગ્ય યોજનાઓની અંદર ભ્રષ્ટાચાર વારંવાર બહાર આવી રહ્યો છે અને તબીબ કક્ષાના ઉચ્ચ વર્ગના લોકો પણ આ ભ્રષ્ટાચાર કરે છે. તે બહુ દુઃખદ અને કરુણ છે. આ તબીબો જે ખોટું કરતા હોય એના તબીબી લાયસન્સ રદ થવા જોઈએ, એમની સામે બિનજામીનપાત્ર ગુનો રજૂ થવો જોઈએ અને દાખલો બેસે એવી કામગીરી થવી જોઈએ. જામનગરની અંદર જીજી હોસ્પિટલ છે, ખૂબ આખા સૌરાષ્ટ્રની મોટા મોટી હોસ્પિટલ હોવા છતાં ત્યાં હૃદય રોગને લગતી કોઈ સારવાર હાલમાં ઉપલબ્ધ નથી. એટલે આ જિલ્લાના તમામ હૃદય રોગના દર્દીઓ ખાનગી હોસ્પિટલ ઉપર જ આધારિત રહે છે. જીજી હોસ્પિટલની અંદર જો હૃદય રોગની સારવારના સાધનો ઊભા કરવામાં આવે તો ખૂબ જ રાહત થાય અને આ ભ્રષ્ટાચાર થતો ઓછો થઈ જાય, બંધ તો નહીં થાય. આજરોજ આપ પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યા છો. અમને જે કંઈ માહિતી મળી છે એ પ્રમાણે જો અમારી હોસ્પિટલ ઉપર સરકારે જે કંઈ વાત કરેલી છે, હવે એ અમારા કાર્ડિયોલોજિસ્ટે કરેલું છે. જે કંઈ કામ કરેલું છે એ અમારા કાર્ડિયોલોજિસ્ટે કરેલું છે. જે અમારી જાણ બહાર અને અમને અંધારામાં રાખીને કાર્ય કરેલું છે. જેવું પણ અમને તાત્કાલિક ખબર પડેલ છે અમે તાત્કાલિક અસરથી ડૉક્ટર પાઠવરાને ડિસમિસ કરેલ છે અને એમને પોતાના બધા કાર્યો અમારી સ્વીકારી પણ લીધેલ છે કે મેં આ કરેલ છે. એટલે આમાં અમે ક્યાંય કોઈ પણ રીતે ઇન્વોલ્વ નથી અને અમે એમને તાત્કાલિક અસરથી મુક્ત કરેલ છે અને અમે આવું કોઈ પણ કાર્ય કરવા પણ માંગતા નથી. સરકાર દ્વારા તપાસ આવી ત્યારબાદ આપના ધ્યાને આવ્યું કે ત્યાં પછી અમને ધ્યાનમાં આવ્યું. હા, આટલા સમય તમે ખબર નથી. એટલે આ કાર્ય એવું છે કે ભાઈ એ અંદર હૃદયની નળીઓમાં શું થયેલું છે, દરેક કેસને ઇન્ડિવિજ્યુઅલાઇઝ જોવો પડે કે ભાઈ આમાં શું છે. એ દરેક કેસ છે અને એ અમે ડૉક્ટર છીએ પણ અમે કાર્ડિયોલોજિસ્ટ નથી. એટલે કાયદેસરનો કેટલો બ્લોક છે એ તો એ ડૉક્ટર કાર્ડિયોલોજિસ્ટ હોય જ કહી શકે. સમયથી આ ચાલતું હતું, કેટલા સમયથી ચાલતું હતું એ તો દરેક કેસનું વેરિએશન હોઈ શકે, પણ અમને જેવું ગયા અઠવાડિયે જાણવા મળ્યું તાત્કાલિક અસરથી અમે અમારી હોસ્પિટલમાં છૂટા કરી દીધા છે. અમદાવાદમાં આલા ધોળકા તાલુકાના નાની બોરુ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી, જ્યાં કૂતરાને વેફર ખવડાવવા ગયેલા 11 વર્ષના બાળક ઉપર કૂતરાએ અચાનક હુમલો કર્યો. અમદાવાદમાં આવેલા ધોળકા તાલુકાના નાની બોરુ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં કૂતરાને વેફર ખવડાવવા ગયેલા 11 વર્ષના બાળક ઉપર કૂતરાએ અચાનક હુમલો કરી દીધો. ગંભીર રીતે ઘવાયેલા બાળકને 108 એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. નાની બોરુ ગામનો 11 વર્ષનો બાળક રમતા રમતા એક કૂતરાને વેફર ખવડાવી રહ્યો હતો. અચાનક કોઈ કારણસર કૂતરાએ ઉશ્કેરાઈને બાળક પર હુમલો કરી દીધો. કૂતરાએ બાળકના ડાબા હાથ અને ઉપરા છાપરી 2 બચકા ભરી લેતા હાથમાંથી પુષ્કળ લોહી વહેતું થયું. બાળકની ગંભીર હાલત જોઈને તેના સગા સંબંધીઓ ગભરાયેલી હાલતમાં સૌપ્રથમ વટામણ પીએચસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા. વટામણ પીએચસી ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકની હાલત ગંભીર જણાતા દર્દીઓના સગાવાલાઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો. કોલ મળતા જ વટામણની 108 એમ્બ્યુલન્સ EMT સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી ગંભીર ઇજાને ધ્યાનમાં રાખીને સ્થળ પર ઇમરજન્સી સારવાર અને દવા આપી વધુ સારવાર માટે CSC ધોળકા ખાતે લઈ જવામાં આવ્યો હતો.
આણંદમાં હિન્દુ સગીર કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવાની લવ જિહાદની વધુ એક ઘટના પ્રકાશમાં આવતા પોલીસે વિધર્મી યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જિગ્નેશ પ્રજાપતિ, હિન્દુ અગ્રણી અને શ્રી રામ જન્મોત્સવ સમિતિ આણંદનો પ્રમુખ. ઓડગામમાં લવ જિહાદની ઘટના સામે આવી છે. જી, વારંવાર આણંદ જિલ્લામાં આ પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં સામે આવેલી છે અને આ નવું નથી એવું કહી શકાય. વારંવાર લવ જિહાદની ઘટનાઓ આણંદ જિલ્લામાં સામે આવે છે. એમાં એક ઉમેરો થયો છે. ઓળમાં જે ઘટના બની છે એમાં 16 વર્ષની દીકરી, જેને વિધર્મી યુવક જે છે શહેબાજ મલેક, આ શહેબાજ મલેક નામનો યુવક જેની ઉંમર લગભગ 22-23 વર્ષની છે, એનામાં એની માનસિકતા જુઓ તમે. 16 વર્ષની દીકરીને લલચાવી, પટાવી, ફોસલાવીને એની સાથે પ્રેમ સંબંધ બાંધે છે. ત્યાર પછી વારંવાર એના ઉપર દુષ્કર્મ આચરવામાં આવે છે અને એના પછી જ્યારે ગર્ભવતી થાય છે ત્યારે એ ગર્ભ નિરોધક ગોળીઓ એ દીકરીને આપે છે કે ગર્ભપાત કરાવવા માટે. પરંતુ આ જે ગોળીઓ છે એ એની જે દીકરીની માતા છે એ આ દીકરી જ્યારે ગોળીઓ લેતી હોય છે ત્યારે જોઈ જાય છે. ત્યારે એ માતા એને પૂછે છે કે ભાઈ આ શું છે, આ ગોળીઓ શેની લે છે? ત્યારે એ દીકરી આખી વિગત એની માને જણાવે છે અને ત્યાર પછી એ માતા જે છે એ પોલીસ સ્ટેશન દોડી જાય છે અને આ જે નરાધમ છે, આ વિધર્મી છે, એના વિરુદ્ધ પોક્સોનો ગુનો દાખલ થાય છે. પણ ફક્ત ગુનો દાખલ કરી દેવાથી વિષય પૂરો થઈ જાય છે કે કેમ, એક આ પ્રશ્ન છે. સરકારશ્રીને પણ હું પ્રશ્ન કરું છું, માનનીય આપણા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલને પણ હું પ્રશ્ન કરું છું કે આટલેથી આ વિષય પૂરો થઈ જાય છે કે શું? માનનીય ડેપ્યુટી આપણા ગુજરાત રાજ્યના હર્ષભાઈ સંઘવી, એમને પણ હું પ્રશ્ન કરું છું કે આટલેથી આ વિષય પૂરો થઈ જાય છે કે શું? આણંદ જિલ્લાના સાંસદ શ્રી, ધારાસભ્યશ્રીને પણ પ્રશ્ન પૂછું છું કે આટલેથી વિષય પૂરો થઈ જાય છે કે શું? આણંદના એસપી શ્રી જસાણી સાહેબને પણ પ્રશ્ન પૂછું છું કે આટલેથી વિષય પૂરો થઈ જાય છે કે શું? આ લવ જિહાદની જે ઘટનાઓ છે વારંવાર બની રહી છે, એને અટકાવવા માટે આપ શું પ્રયાસ કરી રહ્યા છો? અમે હિન્દુ સંગઠનો છીએ, એ તો હર હંમેશા આપની સાથે રહ્યા છીએ અને સાથે રહેવાના જ છીએ. પરંતુ હિન્દુ સમાજની સમસ્યાઓમાં આ લવ જિહાદની ઘટનામાં, લેન્ડ જિહાદ જેવી ઘટનાઓમાં સરકારનો શું રોલ છે? સરકાર પણ એ સ્પષ્ટ કરે. પોલીસ જે આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે, પોલીસ આમાં શું નિષ્કર્ષ કાઢ્યું એની પણ તપાસ થવી જોઈએ. અને જે આ નરાધમ છે એને ભયંકર સજા થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવો કોઈ નરાધમ, આવો વિધર્મી એ હિન્દુ દીકરીને ફસાવે નહીં, લલચાવે નહીં, ફોસલાવે નહીં અને લવ જિહાદ જેવી આ એકદમ નિમ્ન કક્ષાની ઘટનામાં ફસાવે નહીં અને આ ષડયંત્રમાં હિન્દુ દીકરીઓ ફસે નહીં. એના માટે હિન્દુ દીકરીઓને પણ હું અપીલ કરું છું કે આપ સજાગ થાઓ, જાગૃત બનો અને આવા જે વિધર્મીઓ છે એનાથી દૂર રહો અને આપ મહારાણી લક્ષ્મીબાઈ જેવી જાગૃત બની અને લડવૈયા જેવી તાકાત ધરાવી અને આમનો સામનો કરો. મારું નામ ભાનુ પ્રતાપસિંહ છે. હું મધ્ય ગુજરાતથી રાજપૂત કરની સેના અધ્યક્ષ તરીકે કામ કરું છું. ઓડગામમાં એક સગીરભાઈને હિન્દુ કિશોરી સાથે એ ખૂબ જ નિંદનીય છે. આપ જાણો છો કે અત્યારે જે સરકાર છે એ હિન્દુ પ્રેમી બતાવે છે, પર જે ઓળ ગામમાં શહબાજ મલેક નામના યુવાને 16 વર્ષની હિન્દુ કન્યા જોડે દુષ્કર્મ ગુજાર્યો, ત્યાર પછી જ્યારે એને ફરિયાદ થાય છે, પોલીસ સ્ટેશનવાળા એને ગિરફ્તાર કરે છે, 151 લગાડીને એને છોડી નાખે છે. ફરી જ્યારે ઉપર દબાણ આવે છે ત્યારે કોર્ટમાં લઈ જઈને રજૂ કરીને એને છોડાવડાવે છે. એટલે મને એ સમજમાં નથી આવતું કે એક બાજુ ગૃહ મંત્રાલય, હિન્દુત્વની સરકાર હિન્દુ સમાજ માટે મોટી મોટી વાતો કરે છે અને આ જે ઓળની ઘટના થઈ છે એના વિશે પાછું એમને જ વિધર્મીઓને દબાવવાની વાતો કરતી હોય તો આ હિન્દુ સરકાર મારા હિસાબથી એને ના કહેવું જોઈએ.
અને જે તે અધિકારીઓ અંદર સામેલ છે કડક એમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને પેલી સગીર વયની છોકરી 16 વર્ષની એના ન્યાય મળવો જોઈએ. એ અમારી શ્રી રાજપૂત કરણી સેનાનું નિવેદન છે અને આશા રાખીએ છીએ કે આપણા આણંદ જિલ્લાના એસપી સાહેબ ખૂબ જ સરળ સ્વભાવના, ખૂબ જ સારા છે. જો કદાચ સાહેબ શ્રીને ધ્યાન ના હોય તો આપ સાહેબ આ ઓળની ઘટનાને થોડા ગંભીર રૂપે અને લઈને અને પેલી દીકરીને ન્યાય અપાવવા હું આપને આશા અને અપેક્ષા સાથે વિનંતી કરું. સાથે ને સાથે આ વિધર્મીઓના લવ જિહાદના કેસો દિવસે દિવસે વધતા જાય છે. આના માટે સરકારશ્રીને ખૂબ યોગ્ય કાયદો બનાવવો જોઈએ કે જ્યારે પણ આવા મુદ્દા આવે પોલીસ સ્ટેશનની પ્રક્રિયા ના હોવી જોઈએ. કાયદે એના પુરાવા રજૂ કરીને એ દોષી ઠેરાવતો હોય તો એને ત્યાં ને ત્યાં હેંગઆઉટ ગોલી મરવાની સજા આપે. સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોલંકી ફાયરિંગ કેસમાં જિલ્લા એલસીબી પોલીસે આરોપી અને ઇજાગ્રસ્ત આરેફોના પતિ નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરી છે. ગઈ તારીખ 6/11/2025ના રોજ સવારના 8:15 વાગ્યાના અરસામાં સુરત ગ્રામ્યના કામરેજ તાલુકાની હદની અંદર જોખા ગામવાળા રોડ ઉપર આરએફઓ સોનલબેન સોલંકીની ઉપર ફાયરિંગ થવાની ઘટના બનેલી, જેમાં સોનલબેન છે એ ગંભીર રીતે ઘાયલ થયેલા છે. એમના માથાની અંદર ગોળી વાગેલી છે. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત જિલ્લા ગ્રામ્યના પોલીસ વડા શ્રી રાજેશ ગઢિયા સાહેબે તાત્કાલિક જગ્યાની વિઝિટ કરેલી. સિનિયર અધિકારીઓ, સ્થાનિક પોલીસ, લોકલ એલસીબી, એસઓજી અને જિલ્લાની અન્ય પોલીસની ટીમોએ આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને આ ગુનો ડિટેક્ટ કરવા માટેથી અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટેથી ઘનિષ્ઠ પ્રયત્નો કરેલા હતા. પોલીસની તપાસની અંદર જે સોનલબેન સોલંકી છે એમના પતિ નિકુંજ ગોસ્વામી આ ગુનામાં સંડોવાયેલા હોવાની એમના પરિવારજનોએ પણ શંકા વ્યક્ત કરેલી હતી. જે મુજબની ફરિયાદ એમના નિકુંજ અને એમના પરિવારજનોની સામે શકદાર તરીકે ગુનો નોંધવામાં આવેલો. આ ગુનો છે એ હત્યાની કોશિશ, એટ્રોસિટી એક્ટ, આર્મ્સ એક્ટ આ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. ગુનાની તપાસ જે છે એ SC/ST સેલના ડીવાયએસપી શ્રી ચિરાગ વાડોદરિયા કરી રહ્યા છે. પ્રથમથી જ નિકુંજની ઉપર પોલીસે ધ્યાન કેન્દ્રિત કરેલું હતું. ટેકનિકલ, મેન્યુઅલ, સાયન્ટિફિક પુરાવાઓ અને પોલીસના અંગત બાતમીદારો દ્વારા આ ગુનામાં સંડોવાયેલા જે ઈસમો છે એને પકડવા માટેથી ખૂબ જ પ્રયત્નો કરવામાં આવેલા. કુલ અલગ અલગ 7 ટીમો ગઠિત કરવામાં આવેલી હતી. આરોપીઓ પોતાના ફોન છે એ બંધ કરી અન્ય ફોનનો ઉપયોગ કરી અલગ અલગ રાજ્યોની અંદર દોડી રહ્યા હતા. એમને પકડવા માટેથી ટીમો એમની પાછળ હતી. પોલીસની સતત ધોંસ વધવાના કારણે આજે જે નિકુંજ ગોસ્વામી છે એમણે કઠોર કોર્ટની અંદર, નામદાર કોર્ટની અંદર એમણે સરેન્ડર કરવા માટેની એક એપ્લિકેશન આપેલી હતી. આ નિકુંજ સામે અગાઉ એમણે પત્નીના ગાડીની અંદર, કારની અંદર GPS ફિટ કરવા અને સ્ટોકિંગ અંગેનો જે ગુનો દાખલ થયેલો હતો એ ગુનાની અંદર સરેન્ડર અરજી કરેલી, જે નામદાર કોર્ટે રિજેક્ટ કરેલી હતી. પોલીસને આ બાબતનું ધ્યાન આવતા તાત્કાલિક LCBની ટીમ, તપાસ કરનાર અમલદાર શ્રી વડોદરિયા અને અમે બાકીના બધા જ પોલીસ અધિકારી અને કર્મચારીઓ તાત્કાલિક કોર્ટરૂમ ઉપર ગયેલા અને કોર્ટની બહાર જ્યારે નિકુંજ કાંતિગીરી ગોસ્વામી જે મૂળ પોતે RTO ઇન્સ્પેક્ટર છે એમને હાલમાં LCB કચેરી ખાતે લાવી અને ત્યાર પછી એની સાથે સંકળાયેલો એક ઈશ્વરપુરી મંગુપુરી ગોસ્વામી જે મૂળ સચિન સુરતનો રહેવાસી છે, આ ઈસમે પણ આ ગુનાની અંદર એક્ટિવ પાર્ટિસિપેટ કરી અને પોતે ગોળી માર્યા હોવાની હકીકત જણાવેલી. આ બંને આરોપીઓની સામે પ્રથમ દર્શનીય પુરાવા મળી આવ્યા છે એટલે એમને હાલમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી એનું મેડિકલ કરાવવાની તજવીજ ચાલુ છે અને ત્યાર પછી અને અત્યારે પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. બંને જણાએ પોતાનો ગુનો છે એ પોલીસ સમક્ષ અત્યારે કબૂલ કર્યો છે. અમારી પાસે પ્રાથમિક ઘણા બધા પુરાવાઓ છે કે જેની અંદર બંનેની સંડોવણી હાલમાં ધ્યાનમાં આવી રહી છે.
હાલમાં આ ગુનાની કામે તપાસ કરનાર અમલ દ્વારા બંનેની ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે. ગુનો આચરવા પાછળનું કોઈ પ્રાથમિક તપાસમાં કારણ સામે આવ્યું? પતિ પત્નીને વચ્ચેના ઘણા વર્ષોથી અણબનાવ ચાલતો હતો અને આ બાબતને બંને પક્ષો તરફથી એકબીજાની સામે આક્ષેપો કરતે અરજીઓ થયેલી છે. તેમ છતાં પણ અત્યારે પ્રાથમિક રીતે આરોપીઓને હજી પૂછપરછનું કરવામાં આવી રહી છે. હજી પ્રાથમિક પૂછપરછ થઈ છે. આવતીકાલે આપને વિગતવાર જે કંઈ ઘટના છે એ બાબતની વિશેષ માહિતી આપી શકાય એમ છે. સાહેબ, જે સોનલબેન છે જે ઈજાગ્રસ્ત છે તેની સ્થિતિ કઈ રીતની છે અને શું સજા આપવાના જણાવ્યું છે? ઈજા પામનાર જે આરએફઓ સોનલબેન છે એ અત્યારે પણ એની તબિયત ઘણી નાજુક છે. ઇન્ટેન્સિવ કેર યુનિટની અંદર એમને એડમિટ કરવામાં આવ્યા છે. વેન્ટિલેટર ઉપર છે. એમની તબિયત નાજુક છે પણ ડૉક્ટર તરફથી એમની ખૂબ સારી સારવાર કરવામાં આવી રહી છે. અમે પણ ડૉક્ટરો સાથે સતત સંપર્કમાં છીએ. અમને આશા છે કે ખૂબ ટૂંક સમયમાં એમની તબિયત છે એ સુધારો થશે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીનો શુભારંભ થયો. ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી. આજ રોજ ગુજરાત સરકાર શ્રી દ્વારા અને ગુજરાત સરકાર શ્રીના માર્ગદર્શન હેઠળ ટીમ્બી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને સૌ ખેડૂતોની ઉપસ્થિતિમાં આ ટેકાના ભાવ મગફળીનો શુભારંભ આજ રોજ કરવામાં આવ્યો છે. હું આ તકે વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને ટીમ્બી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળનો સૌ ખેડૂતો વતી હૃદયપૂર્વક આભાર માનું છું. બોટાદના હળદર ખેડૂત મહાપંચાયતમાં ખેડૂતો અને પોલીસના ઘર્ષણમાં સજા કાપી રહેલા આમ આદમી પાર્ટીના રાજુ કપરાડાએ જેલમાં ગયા અગાઉ હું સાસણગીરથી હું જેલમાં છું. સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવેલ સંમેલનમાં લોકો મોટી સંખ્યામાં જોડાવ તેવો આહવાન કરતો વિડીયો બનાવ્યો હતો. બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશનના કેસના કામે રાજુ મેરામણભાઈ કરપડા અત્રે ભાવનગર જિલ્લા જેલ ખાતે હતા. દરમિયાન એક વિડીયો વાયરલ થયેલો જેના કામે ભાવનગર જિલ્લા જેલના અધિકારી તરફથી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં રાજુ મેરામણ કરપડા અને આમ આદમી પાર્ટીની સોશિયલ ટીમ વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલો, જેના કામે સાયબરની ટીમ દ્વારા આ રાજુભાઈ કરપડાનો કબજો લઈ અને આજે તેને અટક કરવામાં આવેલા અને આ જિલ્લા અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવેલા છે. સાબરકાંઠામાં આવેલા હિંમતનગર તાલુકાના પેથાપુર ગામે અચાનક મકાનમાં ભયાનક બ્લાસ્ટ થતા આખા ગામમાં દહેશતનો માહોલ છવાયો હતો. હું આજ સવારે વહેલો ઉઠીને ચા બનાવવા ગયો. જેવું ચા મૂકવા જતો તો લાઇટરની સ્વિચ ઓન કરી ટોટલી બ્લાસ્ટ થઈ ગયો. મારા ઘરને અને મને પોતે ઘણું બધું નુકસાન છે. હું ઘણો બધો દાઝી ગયો છું. અનિલભાઈ મણિભાઈ પટેલ. મારું નામ નરેશ કુમાર રામાભાઈ પટેલ છે. હું અમારા જે બ્લાસ્ટ થયો છે એના ભાઈનું નામ છે અનિલભાઈ મણિભાઈ પટેલ. એ મારા પડોશમાં રહે છે. સવારમાં વહેલા ઉઠી અને એમને રસોડાનું બારણું ખોલી એ લોકોએ એમને ચા બનાવવા માટેનો કંઈક ગેસ ચાલુ કર્યો અને બ્લાસ્ટ થયો છે. એ ભાઈ અત્યારે હાલ ગંભીર પરિસ્થિતિમાં છે. તેને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ઘરની પરિસ્થિતિ હાલ જોતા દેખાય છે કે ભાઈ અમારે ઘરમાં રહેવું કેવી રીતે એ પ્રશ્ન છે. સમજો પહેલાં તો કોઈ બારી દરવાજા કોઈ જ રહ્યું નથી, બધું નષ્ટ થઈ ગયું છે.
દિવાલોને તિરાડો પડી ગઈ છે, ધાબાને તિરાડો પડી ગઈ છે. હાલ એટલી પોઝિશન ખરાબ છે કે અમારે ઘરમાં બેસવું ક્યાં કે ક્યાંય કઈ જગ્યાએ શું કરવું એ ખબર નથી પડતી. છતાં બી અમને કોઈ અત્યારે હાલ હજી કોઈ ગવર્મેન્ટ કે કોઈ ગેસ વાળા કોઈ આવીને કોઈ સહાય કે કોઈ આશ્વાસન આપવા તૈયાર નથી. અને અમને આ ખેડૂત માણસોને કંઈક આટલું બધું નુકસાન થયું છે. ઘરમાં 2 જણને ઘરના નુકસાન લગભગ સમજો કે 50,000 ના ઘરના હતા એ બધા નષ્ટ થઈ ગયા છે. હાલ કોઈ સહાય છે નહીં અને અમને સહાય મળે એવી અપીલ કરીએ છીએ. સુરતના લીંબાદ વિસ્તારમાં અનોખી ઘટના સામે આવી. ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા મંદિરમાંથી ભગવાનની પ્રતિમા ગાયબ થઈ ગઈ. મંદિરમાં પ્રતિમા ગાયબ થઈ હોવાની જાણ થતાં કેટલાક હિન્દુ સંગઠનોને મંદિરે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી છે. અભિષેક સિંહ રાજપૂત, બજરંગ દળ સંયોજક, સુરત પૂર્વ વિભાગ. અમને કાલે માહિતી એવી મળી હતી કે ગોવિંદનગરમાં જે બાલાજી કરીને જે મંદિર છે ત્યાં 35 વર્ષથી મંદિર છે ને રોજે પૂજા અર્ચના ત્યાં મંદિરનું ચાલે છે. ને અચાનક કાલે રાત્રે સાંજે બિલ્ડરના જે માણસો છે વિષ્ણુભાઈ ડોરીવાલા કરીને એ અને એના માણસો આવીને રાતોરાત મંદિરમાંથી મૂર્તિ ચોરી કરીને લઈ ગયા છે. ને એ જાણકારી મળતા અમે પોલીસ સ્ટેશન આવ્યા. સાહેબને મળ્યા પીઆઈશ્રીને કીધું કે સાહેબ ફરિયાદ કરો, આમાં જે મૂર્તિ ચોરીને અચાનક લઈ ગયો છે એની ઉપર ફરિયાદ દાખલ કરો. તો સાહેબે અમને જવાબ આપ્યું એવું કે અમે તપાસ કરીએ છીએ, તપાસ કરીને તમને જણાવશું કે ભાઈ શું છે શું નહીં, અમારા ઉપર અધિકારીને જાણ કરીને. એ છતાં બી અમને 24 કલાક થઈ ગયું, હમણાં સુધી મૂર્તિ પાછી આવી નહીં ને ફરિયાદ બી દાખલ નહીં થયું. એટલે અમારો બજરંગ દળ અહીંયા પ્રદર્શન કરે છે પોલીસ સ્ટેશનમાં. ને અમારી એવી માંગણી છે કે ભાઈ તરત ને તરત મૂર્તિ પાછી આવે ને ત્યાં પૂજા અર્ચના મંદિરમાં ચાલુ થાય અને જેને મૂર્તિ ચોરી કરી છે એની ઉપર ફરિયાદ દાખલ થાય. સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદન આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં ચાલી રહેલા એસઆર પ્રક્રિયા અંતર્ગત બીએલઓને ખોટા લક્ષ્યાંક ન આપી યોગ્ય સચોટ અને સુનિશ્ચિત કામગીરી કરવાની માંગ કરવામાં આવી છે. હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ સુરત શહેર આમ આદમી પાર્ટી. 4 નવેમ્બરથી SIR ચૂંટણી પંચની જે કામગીરી પ્રક્રિયા શરૂ થઈ છે, જેના અંતર્ગત BLO ઘરે ઘરે જઈ અને દરેક મતદારને જેનું નામ 2025-26ની મતદાર યાદીમાં નોંધાયેલું છે એમને ગણતરી પત્રક એન્યુમરેશન ફોર્મ આપી અને એમના 2002ના ડેટા જે એકત્રિત કરવાની કામગીરી કરી રહેલ છે. આમ આદમી પાર્ટી એમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે. ત્યારે ગતરોજ અમને એવું જાણવા મળ્યું, 2-3 BLO દ્વારા એવું જાણવા મળ્યું કે BLOના સિનિયર અધિકારી એમને એવી મૌખિક સૂચના આપી છે કે તમારે એવું બતાવી દેવાનું છે કે અમારા 100% એન્યુમરેશન ફોર્મ વિતરણ થઈ ચૂક્યા છે, 100% મતદારો અમને મળી ગયા છે અને એ તમામ લોકો એમના ફોર્મ ભરી અને અમને જમા કરાવી ચૂક્યા છે. એટલે કે ગણતરી પૂર્વકનું મતદાર યાદીમાં છબરડા કરવા માટેનું ષડયંત્ર ચૂંટણી પંચના ઘણા બધા સિનિયર અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોય એવું ક્યાંક ને ક્યાંક જણાઈ આવે છે. જ્યારે કે આ પ્રક્રિયા SIR જે પ્રક્રિયા આજે થઈ રહી છે એ પ્રક્રિયા 2002માં છેલ્લે કરવામાં આવી હતી. 22-23 વર્ષ પછી જ્યારે આ પ્રક્રિયા થઈ રહી હોય તો કોઈ પણ BLO કોઈ પણ બૂથ ઉપર જાય અને એમ કહે કે અમને 100% મતદારો સ્થળ પર જ મળી ગયા અને તમામ હયાત છે, પોતાના બતાવેલા દર્શાવેલા સરનામે જ હયાત છે, તો એ વાત કોઈના ગળે ઉતરે એવી નથી. એટલે કે ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ દ્વારા અથવા ભારતીય જનતા પાર્ટીના ઇન્ફ્લુઅન્સથી આ કામગીરીમાં વિક્ષેપ ઊભો કરવામાં આવી રહ્યો છે અથવા એમાં જાણી જોઈને ષડયંત્રપૂર્વક છબરડાઓ કરવાનું આયોજન થઈ રહ્યું હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. ત્યારે આજ રોજ
આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ સુરત જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી કલેક્ટર સાહેબને અમે રૂબરૂ આવેદનપત્ર આપવા અને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આ જે છબરડાઓ ચાલે છે આ છબરડાઓને બંધ કરવામાં આવે. કોઈ પણ BLO એવું ક્યારેય ન કહી શકે કે 100% મતદારો હાજર છે, અમારી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને એ કામગીરીમાં અમે એકદમ સંપૂર્ણપણે સફળ થયા છીએ. જ્યારે કે 22-23 વર્ષની અંદર ઘણા બધા લોકોના મૃત્યુ પણ થયા હશે, એમના નામ ખરેખર હટી જ જવા જોઈએ. ઘણા બધા લોકો અહીંયાથી ક્યાંક ને ક્યાંક સ્થળાંતરિત થયા હશે, એમના નામ પણ હટી જવા જોઈએ. ઘણા બધા લોકોના નામ ડબલિંગ એટલે કે એકને એક વ્યક્તિના નામ 2 જગ્યાએ બોલતા હશે, એમના નામ પણ કોઈ પણ એક જ જગ્યાએ રહે એ પણ સુનિશ્ચિત થવું જોઈએ. અને જે વ્યક્તિ પોતાના ઘર પર છે, હયાત છે, હાજર છે, એમનું નામ કોઈ પણ સંજોગોમાં નીકળે નહીં એ જોવાની જવાબદારી BLOની, એમના ઉપરી અધિકારી એટલે કે ERO મુખ્ય ચૂંટણી અધિકારી, જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીની છે. અને આ તમામે તમામ કામગીરી સચોટ અને સુનિશ્ચિતતા સાથે થવી જોઈએ. એ બાબતની રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ આજ રોજ જિલ્લા સેવા સદન સુરત ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીને મળવા માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. આભાર. ગાંધીનગર જિલ્લાના દેગામ માર્કેટયાર્ડમાં વેપારીઓ પર APMC અધિકારીઓએ કોઈ કાબુ નથી. આ માર્કેટયાર્ડમાં દરરોજ ઢગલાબંધ ડાંગર વેચવા માટે ખેડૂતો સવારે વહેલા 3 વાગ્યાથી ટ્રેક્ટરો લઈને લાઇનમાં ઊભા રહે છે, ત્યારે માર્કેટયાર્ડના ખેડૂતોની ડાંગર વેપારીઓ દ્વારા મફત ભાવે લઈ લેવામાં આવે છે. તમારું 300 રૂપિયા માગી. શું નામ તમારું? ગણેશ ગામ કયું? સોનદા. અચ્છા, તમે જે અત્યારે ડાંગર વેચવા આવી રહ્યા છો, બરાબર, તો તમારું શું કહેવું છે? અમે પાછો વેચીએ. ટ્રેક્ટર કેમ પાછું વેચો છો? ભાવ નહીં મળતો તો ખરા 500 ભાવ પડે. 300 માગે છે. હા, બરાબર. તો તમારો તો ખર્ચો હશે ને? ચાલુ કરો. ચારસો પૂરી કરી દેશે. 25-30 ટ્રેક્ટર જ કરશી. જસુભાઈ, તમારું શું કહેવું છે? માલના ભાવ નહીં મળતા ખેડૂતોને. તો 540 પડે છે. તો એ વિશે તમે વિસ્તૃત જરા માહિતી આપશો. ક્વોલિટી સારી હોય તો ભાવ પડતા નહીં સારા. એવું છે? 300 રૂપિયા 400, આમ શરૂ 500 નો પાડી દીધો. અત્યારે કોઈ ખેડૂત 300-400 ની અંદર કહેલ છે. શું સુવિધા કોઈ આપવામાં આવે છે? કોઈ નહીં. શું કેવું તમારું? બસ 200 રૂપિયા જાય છે. બરાબર. કેવી જાય છે? કેવો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો માટે વધુ એક રાહતના સમાચાર. જામનગર ખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનું 4થું કેન્દ્ર કાર્યરત કરાયું. આપણે દ્વારકા જિલ્લામાં ટોટલ 71,424 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે અને તેમાં આપણે શું દરેક તાલુકામાં અલગ અલગ લેવલ 1 કરતાં વધારે કેન્દ્રો શરૂ કરવામાં આવે છે અને દ્વારકા આપણે ખંભાળિયા તાલુકામાં આજે આપણે 4થું કેન્દ્ર શરૂ કર્યું છે. અગાઉ આપણે 3 કેન્દ્રો ચાલુ થઈ ગયા છે. આ 4થું કેન્દ્ર લાલપરડા સેવા સહકારી મંડળી આપણે ચાલુ કરી છે. તેમાં ટોટલ જે મેસેજ છોડેલ ખેડૂત છે તેમાંથી અમુક ખેડૂતોને શું પ્રશ્ન આવતો હોય કે કદાચ મારો માલ તૈયાર હોતો નથી, તો એમને શું 7 દિવસની મર્યાદા આપણે આપવામાં આવે છે. તો એમનો માલ શું 7 દિવસમાં એરિયા લઈને આવે. અને એના સિવાય જે સરકારની નિયમોની ગાઈડલાઇન છે તેમાં કે ભાઈ 8%ની મોઇસ્ચર એટલે ભેજની ટકાવારી, પછી 2% ડેમેજની છૂટ આપેલી છે, પછી ચીમડાયેલા જે દાણા આવે તેમાં 4 ગ્રામ, એ રીતની અલગ અલગ ગાઈડલાઇન પ્રમાણેના ધારાધોરણ પ્રમાણે સેમ્પલ કરીને ખેડૂતોનો માલ લેવામાં આવે છે. અને કોઈ પણ પ્રશ્ન હોય કે કોઈ પણ તો શું ઇન્ડી એગ્રોના
હેલ્પલાઇન નંબર ત્યાં આગળ આપણે લગાવેલા હશે. કોઈ પણ ખેડૂતને કદાચ પ્રશ્ન આવે તો તે ઇન્ડી એગ્રોની હેલ્પલાઇનના ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરી શકે. આજરોજ ખંભાળિયા તાલુકામાં શ્રી લાલપેડા જૂથ સેવા સહકારી મંડળી દ્વારા સલૈયા રોડ ઉપર મગફળી ટેકાના ભાવે મગફળીનું કેન્દ્રનું શરૂઆત કરવામાં આવી છે, જેમાં આજરોજ 51 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે અને તમામ ખેડૂતોની ખરીદી નિયમ અનુસાર જ થઈ રહી છે અને પહેલી તકે તમામ ખેડૂતોનો વારો આવી જશે. ખંભાળિયાની અંદર એવા 4 સેન્ટર ચાલુ થયા છે, અમારું 4થું સેન્ટર છે એટલે તમામ ખેડૂતોનો વારો આવી જશે વહેલી તકે. કેટલા દિવસ ચાલશે આ પ્રક્રિયા 60 દિવસ ચાલશે. અને ખેડૂતની માંડવી છે કઈ રીતે લેવામાં આવશે? 125 મણ લેવામાં આવશે હેક્ટર દીઠ. હેક્ટરથી વધારે 125 મણ છે ટોટલી. અત્યારે જે પલળેલી મગફળી છે, હા, દાણા ડેમેજ નહીં હોય ને તો ચાલશે. દાણા ડેમેજ હશે તો એ થોડુંક 2% જેવું ત્યાં સુધી સરકાર માન્ય છે, પછી સરકાર ઉપર જે જશે તો એ માન્ય નહીં રહે ખેડૂતોને. અને તમામ ખેડૂતોને વિનંતી કે સારી માંડવી જ લઈ આવે જેથી કોઈ જાતને એથી પાછો ધક્કો થાય ના રહે. હું અહીંયા ટેકાના ભાવમાં માંડવીની લઈને આવ્યો છું, બરોબર. અહીંયા અત્યારે વ્યવસ્થા બધી સારી છે અને બધું સારી મારી માંડવી સાધારણ નામી છે અને કોઈ રિજેક્ટનું તે કંઈ પ્રોબ્લેમ છે નહીં, બરોબર. આ રીતનું છે, વ્યવસ્થા એ સારી છે અને બહુ સારું છે અહીંયા. લ્યો ને ભાવ કેટલો મળે? ભાવ અમને 1452 રૂપિયા ભાવ મળે છે. ભાવ કેવો કહેવાય? સારો કહેવાય. 1452 રૂપિયા ભાવ એ સારો કહેવાય. ત્યાં ટેકાના ભાવ ખુલ્લા છે તો અમે અહીંયા આવ્યા છે માંડવી લઈને. માંડવી બહુ સારી છે અને માંડવીનો ભાવ એ સારો મળે છે અને દાણા સારા હોય તો કારી ભલે માંડવી હોય પણ એ બધી અહીંયા સંભાળી લઈએ છે. માણસો બધું સારા છે અને સારી રીતે બધી વ્યવસ્થા અહીંયા છે. ભાવ શું મળે બાપા? ભાવ 1454 રૂપિયા. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના પિતા પુત્રની આજે અંતિમ યાત્રા નીકળી. પિતા પુત્ર નેપાળ ખાતે પર્વતારોહણમાં ગયા હતા. નમસ્કાર. આજે હું એક દુઃખદ ઘટના અમારા બારડોલી તાલુકાના કડોદ ગામે એક પ્રિયાંશી દીકરી અને એમના પિતાશ્રી જિજ્ઞેશભાઈ નેપાળ ખાતે ટ્રેકિંગ માટે ગયા હતા અને આજે ઘણા દિવસથી એટલે કે 8 દિવસ થયા અમને. એઓ ગયા પછી 8 દિવસથી એના પરિવાર સાથેનો જે સંદેશો એમનો હતો, એમની જે કે વાતચીત થતી હતી એ બંધ થઈ ગઈ. એટલે એમણે એમના સગા સંબંધીઓને મારફતે અમારો સંપર્ક કર્યો. અમારા સંસદ સભ્ય પ્રભુભાઈનો પણ સંપર્ક કર્યો. અહીંના ભાઈ શ્રી અંકિતભાઈ અને હિતેશભાઈ અમારા ને મારા પોતાના પેટ્રોલ પંપ પર મેનેજર છે હિતેશભાઈ, હિમાંશુભાઈ, એમનો સંબંધી હોવાના કારણે મારો પણ એમણે કોન્ટેક્ટ કર્યો. એટલે નેપાળ જેવા દેશમાં અમારા ગુરુબંધુ કાલિદાસ મહારાજ, પરમ પૂજ્ય કાલિદાસ મહારાજનો અમે કોન્ટેક્ટ કર્યો અને ભાઈ શ્રી હિતેશભાઈ અહીંના જે ભંડારી સમાજના આગેવાન પણ છે એમણે અને અમે બંને સાથે મળીને અમારા શશિકાંતભાઈ, અમારા ગુરુબંધુ નેપાળના, એમને અમે કોન્ટેક્ટ કર્યો અને તમામ વિગતો એમને અમે વોટ્સઅપના માધ્યમથી પૂર્ણ કરી અને શશિકાંતભાઈ જે અમારા ગુરુબંધુઓ છે એને અમે તમામ પ્રકારની જાણ કરતા એઓ ત્યાંની એમ્બેસી સાથે, ત્યાંના સરકાર સાથે મળીને એમણે જે કામ કર્યું છે એમને ખરેખર સૌ પ્રથમ તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમણે જે આપણે નેપાળની સરકારમાં ભારત સરકારે જે મદદ કરી છે અને નેપાળ સરકારે તેમાં એમણે મુખ્ય રોલ એમણે કર્યો છે અને અહીંયા સુધી લાવવા માટે એ દીકરી અને બંને પિતા અને પુત્રીને
અહીંયા સુધી એ લઈ આવ્યા છે, વિમાન માધ્યમથી લઈ આવ્યા છે. સરકારે એને સંપૂર્ણ સેવા આપી છે. એટલે ભારત સરકારનો પણ આપણે આભાર માનીએ છીએ, નેપાળ સરકારનો પણ આભાર માનીએ છીએ અને ખૂબ સારી રીતે અહીંયા સુધી એ લોકો લાવવામાં સફળ રહ્યા છે. અહીંયા જે પરિવાર પર કુદરતી આપત્તિ આવી છે એમની પાસે એમને સહકાર આપવા માટે સમગ્ર ભંડારી સમાજ, સમગ્ર આ વિસ્તારની જનતા, અમારો ભારતીય જનતા પાર્ટીનું પરિવાર એમની પડખે ઊભું રહ્યું છે. અને મા ભગવતીને પ્રાર્થના કરીએ છીએ કે એમના પરિવાર પર જે આપત્તિ આવી છે, અચાનક આપત્તિ આવી છે, એનો આઘાત સહન કરવાની પ્રભુ એમને શક્તિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અહીં જે શશિકાંતભાઈનો ફરી આભાર માની વિરમું છું. જય જય ગરવી ગુજરાત જય. मैं नेपाल से आया हूँ, शशि शेखर पांडे। शशि जी, वहाँ पे क्या वाक्य हुआ था? ये लोग कहाँ फंस गए थे, कितने दूर फंस गए थे और वहाँ के प्रशासन और इंडियन प्रशासन ने क्या काम किया? जब ये फंस गए थे 10 दिन, लगभग के 12 दिन बाद इनका बॉडी मिला है रेस्क्यू करने के बाद। और यहाँ से फोन गया था मोहन भाई MLA, जो यहाँ के मोहन भाई का रोटरी क्लब भैरवा, ये रोटरी क्लब भैरवा के मैं मेंबर हूँ, उनका फ़ोन गया तो हम लोग ने नेपाल सरकार को कहा कि नेपाल सरकार कहा कि जल्दी आप इसका रेस्क्यू करिए। तो नेपाल सरकार और भारत सरकार दोनों मिलकर इस काम को किया है। ये घटना बनी कैसे बनी? काफ़ी भारी बर्फबारी हो रही थी, एक ध्यान करने के लिए, तो उनकी ऐसे घटना हुई है। वो घटना कहाँ पे बनी? नेपाल में ये कौन सी जगह है? ये मनांग नाम का जगह है जो पश्चिम नेपाल में पड़ता है और काफ़ी हाई अल्टीट्यूड में है ये। तो वहाँ से भी 3000 फीट ऊपर चले गए थे, ये काफ़ी ऊपर चले गए थे। और तो मनांग जो कहा जाता है वो ये मतलब हादसा हुआ है, हाँ, उससे मेन पॉइंट कितना दूर है? मेन पॉइंट लगभग 2000 फीट नीचे है, तो काफ़ी ऊपर चले गए थे ये। और जो मंदिर था वहाँ पर, मंदिर से 100 मीटर दूर में उनकी लाश को मिला। 100 मीटर दूर में मंदिर में वो ध्यान करने गए थे, तो वहाँ से 100 मीटर दूर में उनका बॉडी। आगे कोई वाक्य हुआ है आपके से वहाँ पे? आज तक ऐसा नहीं हुआ था, ये फर्स्ट टाइम है। પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી બારડોલી ખાતે લાંબા સમયથી ભાડાના મકાનમાં કાર્યરત રહેલા કચેરીનું હવે નવું સ્વરૂપ મળશે. વાહન વ્યવહાર અધિકારી શ્રીની કચેરીનું આજે બારડોલી તાલુકાના મોતા ગામ ખાતે એનું ખાતમુહૂર્ત કર્યું છે. આ કચેરીમાં બારડોલી વિધાનસભા, મહુવા વિધાનસભા, માંગરોળ વિધાનસભા અને માંડવી વિધાનસભા એમ 4 વિધાનસભાનો વિસ્તારનો સમાવેશ છે. મંજૂર કરવા બદલ રાજ્યના મૃદુ અને મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી અને વાહન વ્યવહાર વિભાગ સંભાળતા એવા આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ આજના તબક્કે હું અને મારા સાથી ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાજી અમે આભાર માનીએ છીએ કે અમારા વિસ્તારમાં આ સુંદર 9 કરોડથી વધુના ખર્ચે બનનારી આરટીઓની કચેરીની અમારે ત્યાં મંજૂરી મળી છે. આજના પ્રસંગમાં મારા સાથી ધારાસભ્ય એવા ભાઈ શ્રી મોહનભાઈ ડોડિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જમનાબેન, ઉપપ્રમુખશ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રીઓ, અમારા સંગઠનના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને આરટીઓ વિભાગ તરફથી અધિકારી કર્મચારીશ્રીઓ અને મોટા ગામના આગેવાનો, તાલુકાના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે. અને આ સુંદર કચેરી જે બનવાની છે એમાં અરજદારોને અનેક સુવિધાઓ સાથેની આ કચેરી આગામી 12 માસમાં ઉપલબ્ધ થશે અને પ્રજાની સુખાકારીમાં આનું કામ પૂર્ણ થયેથી એને પ્રજાના કામમાં અર્પણ પણ કરાશે. બોટાદ નગરપાલિકા દ્વારા બોટાદનું અતિ વ્યસ્ત વિસ્તાર એવા હાઈસ્કૂલ 4 રસ્તા પર ડિજિટલ PNU શરૂ કરી રહ્યા છે. લોકો ડિજિટલ શૌચાલયને જોઈને આનંદિત થાય છે, પરંતુ અંદર જવા માટે 10 રૂપિયાનો કોઈન નાખવો ફરજિયાત છે.
જઈશું બોટાદ શહેરની. બોટાદ શહેર ખાતે સાળંગપુર રોડ ઉપર 4 રસ્તા ઉપર આવેલું એક ટોયલેટ હતું થોડા સમય પહેલા, એટલે કે ફ્રીમાં લોકો જતા આવતા હતા, ટોયલેટ બાથરૂમ. હાલ અત્યારે દ્રશ્ય બતાવશું કેમેરામેન પછી કે અહીંયા જે પોઈન્ટ નાખી અને બાથરૂમ જવાનું હોય છે, ટોયલેટ જવાનું હોય છે, 5 રૂપિયા 10 રૂપિયા નાખી અને લોકોને ટોયલેટ જવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જે ફ્રીમાં હતું તે તોડી પાડી અને અહીંયા પોઈન્ટ નાખી અને જવાની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. ત્યારે અહીંયા આપણી સાથે નાગરિકો જોડાના છે, ફ્રીમાં જતા હતા તે બંધ કરી અને આ પોઈન્ટ વાળું એક ટોયલેટ બનાવવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે અહીંયા નાગરિકો જોડાના છે, એમની સાથે વાત કરશું. નામ આપ્યું? પાણાભાઈ મેર. પાણાભાઈ, અહીંયા પેલા ફ્રીમાં હતું ટોયલેટ, હાલ અત્યારે પોઈન્ટ નાખી અને બાથરૂમ જવાનું છે, શું કહેશો? આ લોકો નવો બિઝનેસ ચાલુ કર્યો છે ચીફ ઓફિસર નગરપાલિકાએ. આવું ના હોવું જોઈએ ખરેખર. લોક હોવો જોઈએ જરૂરી છે, પણ લોક કાઢીને પૈસા નાખવાનું બંધ કરી દો. લોક ચાલુ રાખો તમારું. કેટલા ગામડાનું હટાવવું? 52 ગામનું આજુબાજુમાં. રાણપુર છે, અણિયાળી છે, પુબરી છે, કુંડલી છે, સાળંગપુર છે, સેકળી છે, બરવાળા છે, સાસરિયા છે, કુંદા છે, બેલા છે, ખાંભડા. માંગ શું છે? આ પૈસા નાખીને બંધ કરો અને એમને ચાલુ કરો એવી અમારી માંગ છે. બોટાદ શહેરના નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે પહેલા હતું તે બાથરૂમ ફ્રીમાં આવતું હતું, એના પૈસા નતા નાખવા પડતા. હાલ અત્યારે પોઈન્ટ નાખી અને ઠંડાથી બાથરૂમ જવાનું જે વ્યવસ્થા કરી છે તેને લઈ અને લોકો એવું કહી રહ્યા છે કે ફ્રીમાં જાય તેવી વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી લોકોની માંગ છે. આપણી સાથે અહીંયા નાગરિક જોડાણા છે બોટાદ શહેરના, એમની સાથે સીધા વાત કરીશું. નામ આપનું? દિલીપભાઈ ચૌહાણ. દિલીપભાઈ, અહીંયા ટોયલેટ બનાવવામાં આવ્યું છે, પોઈન્ટ નાખી અને બાથરૂમ અને ટોયલેટ જવાનું તેવું નગરપાલિકા દ્વારા ટોયલેટ બનાવ્યું, શું કહેશો? ટોયલેટમાં એવું છે કે આ બધું છે જીવન જરૂરિયાત છે કે માણસોને જ્યારે પણ લાગે તો જવું પડે, તો એના પૈસા ન હોવા જોઈએ, ફ્રીમાં હોવું જોઈએ. તો નગરપાલિકાએ આ જે નાખ્યું છે તો એ પૈસા એ બિઝનેસ માટે નાખ્યું છે. અને જે ઝવેરચંદ મેઘાણીનું જે સ્ટેચ્યુ છે ત્યાં પેલા ફ્રીમાં હતું, તો હવે ને સ્ટેચ્યુ મેક્યું એનો કોઈ અમારે વાંધો નથી, ભલે વેચ્યો એ સારું કામ છે, પણ એની સાથે સાથે ફ્રીમાં પણ બીજી સુવિધાઓ અમને દેવી પડે. હવે આ પૈસા એટલે 10 રૂપિયામાં એટલે તમારે હું બિઝનેસ ચાલુ કરવો છે, રૂપિયા કમાવા છે, તો આવી તો બધી નગરપાલિકાની ઘણી બધી ભૂલું છે કે ઘણી બધી જગ્યાએ તકલીફો છે, તો એ તો દૂર કરતા નથી અને પૈસા એ બધો બિઝનેસ ચાલુ કરી દીધા છે. તો આ હતા બોટાદ શહેરના નાગરિક તેઓની દ્વારા જણાવવામાં આવ્યું છે કે પહેલા જે ટોયલેટ હતું તે ફ્રીમાં લોકોને સુવિધા પૂરી પાડવામાં આવતી, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા જે ઝવેરચંદ મેઘાણીનું જે પ્રતિમા હતું તે મૂકવા માટે આ બાથરૂમને તોડી પાડવામાં આવ્યું છે. તોડી અને ત્યાં ઝવેરચંદ મેઘાણીનું એક પ્રતિમા ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઝવેરચંદ મેઘાણીનું જે પ્રતિમા ઊભું કર્યું છે તે અમને કોઈ વાંધો નથી, પરંતુ જે આ હાલ ટોયલેટ બનાવ્યું છે તે ટોયલેટ પોઈન્ટ નાખી અને ટોયલેટ જતા હોય જવાના માટે નગરપાલિકા દ્વારા બનાવાયું છે. તો અહીંયાના નાગરિકો એવું જણાવી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે અહીંયા ફ્રીમાં ટોયલેટ બનાવવામાં આવે એવી બોટાદ શહેરના નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે. બોટાદ ચકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ. સુરત શહેરમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારીનો કિસ્સો હાલ સામે આવ્યો. સુરત શહેરની નામચીન ડેરીના ગોડાઉનમાંથી અધત 754 કિલો જેટલું નકલી પનીર પકડાયા બાદ પણ આ ડેરી કાંઈ જ ન થયું તે રીતે માફક ધમધમી રહી છે. એચવી દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. આ હની પાર્ક રોડ પર આવેલ સુરભી ડેરી છે, જેને ઝોન દ્વારા 2 દિવસથી બંધ કરાવવામાં આવેલી હતી ને આજે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સીલ મારવામાં આવેલ છે. શા કારણે સીલ મરાઈ છે? આજે સીલ એમના ગોડાઉન પરથી નકલી પનીરનો શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો હોવાથી એને સીલ મારવામાં આવી છે. અહીંયાથી નમૂનાઓ લઈને જે અહીંયા 17 કિલો પનીર હતું તેને તો ઓલરેડી સીઝ કરવામાં આવ્યું છે. જ્યારે પકડાયું હતું ત્યારે કયા પ્રકારની કામગીરી કરાઈ? જ્યારે પકડાયું હતું ત્યારે ત્યાંથી પણ નમૂનાઓ લઈને જે જથ્થો હતો તે બધો જથ્થો સીઝ કરવામાં આવેલ છે.
અત્યારે આ સીલ માર્યું છે, હવે પછીની કામગીરી શું થશે? આગળ હવે કાયદાકીય રીતે જે કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશે. જી સર, આપનું નામ આપની ડેઝિગ્નેશન. મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. સર, સુરભી ડેરી સામે અત્યારે કઈ રીતની કાર્યવાહી કરાઈ છે, શા માટે, શું કહેશો? સૌપ્રથમ સુરભી ડેરીના ખટોદરા ખાતેના આઉટલેટમાંથી સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ અને એસઓજીની ટીમ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલ, જ્યાં 750 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડવામાં આવેલ, જેથી જે જથ્થામાંથી નમૂના લઈ અને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ. બાકીનો જથ્થો સીઝ કરવામાં આવેલ અને તે સંસ્થામાં વેચાણ બંધ કરાવવામાં આવેલ. અચ્છા સર, અત્યારે કેટલી આઉટલેટ છે અને એની સામે કઈ રીતની સીલિંગ કરાવવામાં આવી છે? ત્યારબાદ સુરભી ડેરીના બીજા બધા જે આઉટલેટ છે તે આઉટલેટો પરથી ચકાસણી કરી શંકાસ્પદ નમૂના લેવામાં આવેલ, જથ્થો સીઝ કરવામાં આવેલ, તેમજ તે લોકોને હાઇજેનિક કન્ડિશનના આધારે બંધ કરવામાં આવેલ, તેમજ હવે સીલ કરવામાં આવશે. સર, તમામ જે દુકાનો છે તે શા માટે સીલ કરાઈ છે અને પાછળનું કારણ શું છે? અત્યારે શંકાસ્પદ જથ્થો કહી શકાય આપણે, અને લોકોના આરોગ્યને સાથે ચેડા રિઝલ્ટ આવ્યાથી ખબર પડશે કે પનીરમાં કેટલી ભેળસેળ છે, કઈ ભેળસેળ છે, તે બધું રિઝલ્ટ આવ્યા પછી ખબર પડશે. અત્યારે કેટલી દુકાનોને સીલ કરાઈ છે? અત્યારે ટોટલ 3 દુકાનોને સીલ કરવામાં આવે છે. વડોદરાના વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જાહેરાત કરી તેઓ આવનારી તમામ ચૂંટણી કોર્પોરેશન થતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રીજો પક્ષ ઉભો કરશે તેવું તેમણે જણાવ્યું છે. આગામી કોર્પોરેશનનું ઇલેક્શન, તાલુકાનું ઇલેક્શન, જિલ્લા પંચાયતના ઇલેક્શનના અંદર બધી જાતિના લોકોને લડાઈશું. અમે કોઈ જાતિ બાકી નહીં રાખીશું, બધી જાતિના લોકોને લઈશું અને સર્વે જાતિને લઈને સર્વેનો વિકાસ થાય, સર્વેનું સારું કામ થાય અને કામના માટે જે કરપ્શન થતું હોય એને બી રોકવાના પ્રયાસ કરીશું. જે ભ્રષ્ટાચાર ચાલે છે એને બી રોકવાનો પ્રયત્ન કરીશું અને 2 નંબરના ધંધા ચાલે છે એને બી બંધ કરવાનો પ્રયત્ન કરીશું. એવા સાચા માણસોને લાવીને ચૂંટણી લડાઈશું અને લડાઈને જીતીને સાચા કામ કરવાનો પ્રયત્ન કરીશું. ત્રીજા પક્ષના અંદર અમારી 3-4 પાર્ટીઓ સાથે ચર્ચા ચાલી રહી છે. 3-4 પાર્ટીની અંદર કોઈ બી એક નિશાન આવવાનો છે. ભાજપને કોંગ્રેસના વિરોધમાં કહેવા નથી માંગતો, પણ ભાજપને કોંગ્રેસના અંદર જે કામ કરનારા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને ઉઘડો પાડવાનો પ્રયત્ન કરીશું. સાબરકાંઠામાં આવેલા હિંમતનગર તાલુકાના પેથાપુર ગામમાં પટેલ અનિલભાઈ મણાભાઈએ વહેલી સવારે ચા બનાવવા ગેસ સ્વિચ ઓન કરતા લાઇટરથી ગેસ સળગાવવા જતા તે સમયે મોટો ધડાકો થયો, જેમના મોઢા, હાથ અને પગે દાઝી ગયા હતા. ઓકે, આપણે શું બનાવ બન્યો? હું આજ સવારે વહેલો ઉઠીને ચા બનાવવા ગયો. જેવું ચા મૂકવા જતો તો લાઇટરની સ્વિચ ઓન કરી ટોટલી બ્લાસ્ટ થઈ ગયો. મારા ઘરને ને મને પોતે ઘણું બધું નુકસાન છે. હું ઘણો બધો દાઝી ગયો છું. અનિલભાઈ મણિભાઈ પટેલ. આજ સવારે વહેલા ઉઠ્યો, હું ચા બનાવવા ગયો, જેવું લાઇટર ઓન કર્યું ટોટલી બ્લાસ્ટ થયું છે. મારા ઘરને પણ ઘણું બધું નુકસાન થયું છે. હું પણ ઘણો બધો દાઝી ગયો છું. અનિલભાઈ મણિભાઈ પટેલ. મારું નામ નરેશકુમાર રામાભાઈ પટેલ છે. હું અમારા જે બ્લાસ્ટ થયો છે એના ભાઈનું નામ છે અનિલભાઈ મણિભાઈ પટેલ. એ મારા પડોશમાં રહે છે. સવારમાં વહેલા ઉઠી અને એમને રસોડાનું બારણું ખોલી એ લોકોએ એમને ચા બનાવવા માટેનો કંઈક ગેસ ચાલુ કર્યો અને બ્લાસ્ટ થયો છે. એ ભાઈ અત્યારે હાલ ગંભીર પરિસ્થિતિમાં છે. તેને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ઘરની પરિસ્થિતિ હાલ જોતા દેખાય છે કે ભાઈ અમારે ઘરમાં રહેવું કેવી રીતે એ પ્રશ્ન છે. સમજો પહેલા તો કોઈ બારી દરવાજા કોઈ જ રહ્યું નથી, બધું નષ્ટ થઈ ગયું છે. દિવાલોને તિરાડો પડી ગઈ છે, ધાબાને તિરાડો પડી ગઈ છે. હાલ એટલી પોઝિશન ખરાબ છે કે અમારે ઘરમાં બેસવું ક્યાં કે ક્યાંય કઈ જગ્યાએ શું કરવું એ ખબર નથી પડતી. છતાં બી અમને કોઈ અત્યારે હાલ હજી કોઈ ગવર્મેન્ટ કે કોઈ
ગેસવાળા કોઈ આવીને કોઈ સહાય કે કોઈ આશ્વાસન આપવા તૈયાર નથી. અને અમને આ ખેડૂત માણસોને કંઈક આટલું બધું નુકસાન થયું છે. ઘરમાં 2 જણને ઘરના નુકસાન લગભગ સમજો કે 50,000 ઘરના હતા એ બધા નષ્ટ થઈ ગયા છે. હાલ કોઈ સહાય છે નહીં અને અમને સહાય મળે એવી અપીલ કરીએ છીએ. તો આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ. નવા ન્યૂઝ, નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.